કોઈ પણ બાબત હોય સારી બાબત થાય ત્યારે મને કોઈ યાદ નહીં કરે. કોઈ એવું નહીં કે આ વ્યસન મુક્તિ તે કરાવી, કોઈ એવું નહીં કે આ શિક્ષણ માટેની જાગૃતિ તું લાવ્યો, કોઈ એવું નહીં કે આ સમાજ વેર વિખેર હતો ઉત્તર દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર સુધી એને ભેગો તે કર્યો, કોઈ એવું નહીં કે આ સમાજમાં રોજગાર માટેની દિશા તે આપી. પણ રખે કોઈ બાજુવાળાની ભેંસ, એ ભેંસ પાટું મારે તોય મને યાદ કરશે ક્યાં કે અલ્પેશ ઠાકોર મારી ભેંસે મને પાટું માર્યું. એટલે કઉ છું ને, અધિકાર છે તમારો. અને એ પણ માને છે, કદાચ કોઈને હું ના ગમતો હોય એવું પણ બને, પણ એ માને છે એવું કે કઈ પણ તકલીફ હોય આ હવે તો ઉકેલ આવે, એવું દરેક માને છે. આ વિશ્વાસ છે મારા માટેનો. પણ દોસ્તો, ભેંસ પાટું મારતી હોય તો રસ્તો થોડોક આમ દૂર થઈ જઈએ, ખબર પડે કે ભડકે છે ભેંસ. વાત એ કહું છું આપને, કોઈ પણ બનાવ બન્યો હોય એ કોઈ પણ બનાવમાં, દરેક બનાવમાં મને જોડી દેવાનો હોય છે. મને ઘણીવાર એવું થાય કે કોઈનું મકાન પાડી દીધું હોય, સરકારની સામે અથવા સિસ્ટમની સામે લડવાનું હોય, પણ ઘર પડનારાનું ઘર પડે, એનું ઘર બચારાનું મળે કે ના મળે, જે સિસ્ટમે મકાન પાડ્યું હોય એને કોઈ લેવા દેવા નહીં. ફક્ત એક જ વાત આવે, અલ્પેશ ઠાકોર ક્યાં ગયો? એટલે ઘણીવાર મને એવું થાય કે તમે આમનું અહિત કરવાની વાત કરો છો કે ભાઈ આમનું અહિત ઠાકોર સમાજને ન્યાય મળવો જોઈએ કે ચાલીમાં રહેતો ચંદુજી રામચંદ્ર ઠાકોર જણાવે છે કે અલ્પેશ ઠાકોર અમને 10 લાખ રૂપિયાની લાલચ આપી અને અમને ખરીદી લેવા માગે છે, પણ અમારે પૈસા નથી જોતા. અલ્પેશભાઈ, તો અમારી પડખે આવીને ઉભો રહીશ ને તો અમારા માટે સોના ચાંદી જ છે. જીવનમાં રૂપિયા તો અમે બહુ કમાણા છે ભાઈ, રૂપિયા તો કાલ ખતમ થઈ જશે, પણ આ સમાજ જીવનભર રહેશે. જ્યારે મરવાનો વારો આવે ને ત્યારે કોઈ ઉપાડવા નથી આવતું, એ સમાજ જ ઉપાડવા આવે છે. એટલે મારા ભાઈ, અમને તો એક જ વિનંતી છે કે તું અમારો ઠાકોર થઈ અને અમારી પડખે ના આવ્યો. દુઃખ તો અમને એ વાતનું ઘણું થાય છે કે અમારો આટલો સારો એવો માણસ, આટલો મોટા હોદ્દાનો માણસ થઈ અને તું અમારી વારે ના આવ્યો ભાઈ. પણ એક જ વાત છે કે જો તું કદાચ ક્ષત્રિય બચ્ચો હોય તો જીવનમાં કદાચ બી તારે અમારી મદદ કરવી હોય તો સામે આવીને અમારી આ સમાજની સામે કહેજે, તો અમે તને ફૂલેથી નહીં પણ તું કહીશ એનાથી વધાવી લઈશું. ભાઈ મારા અલ્પેશ, જીવનમાં તો તડકો છાંયો આવતો જ રહેતો રહેશે, પણ આ છાંયો આવે છે ને તો કોઈને કહેતો નથી. પણ ભાઈ અલ્પેશને જાણ થાય કે અલ્પેશ ઠાકોર અમને 10 લાખ રૂપિયા આપવાનું કહે છે. 10 લાખ રૂપિયામાં તો મારા ઘરનો એક દરવાજો બી ના આવે. ઠાકોર મારા પૈસા શું પૈસાથી ખરીદવા માગે છે અમે? અરે પૈસાની અમને સારા એવા મકાન બનાવીને આપો ભાઈ. અલ્પેશ, આવા 10 લાખ રૂપિયાથી કોઈનો સોદો ના કરાય. જે અસલ ઠાકોર ભાઈડો હોય ને, એકવાર જવાનથી બોલે ને કે જ્યાં હું આ કરાવી નખાઈશ, એ જ થાય.
પણ અલ્પેશ તું તો અમને પહેલાથી જ ખરીદી લેવા માંગે છે કે 10 લાખ રૂપિયા લઈ લો. 10 લાખમાં તો અમારા 5 ઘરના દરવાજા બી ભાઈ હે. પણ તે અમારી સમાજને શું, સમાજે તને આટલો મોટો ઊંચો લાવ્યો, તને આટલો મોટો નેતા બનાવ્યો, પણ તે સમાજ માટે શું કર્યું? ઉપર આવીને અમારા ઘર તોડાવી નાખ્યું હે. અને તું કહે છે 10 લાખ રૂપિયા આપ્યા, 10 પૈસા નહીં આલ્યા. એના બદલે તે મને છે ને આ 12 કેળા આપ્યા. કેટલા? 1 ડઝન કેળા આપ્યા. કેલો ઠાકોર ભાઈઓ મારા ખાજો. અલ્પેશ તું એક આ 12 કેળા એક ખામટા ખાઈને બતાવજે. હા મારે વધારે સમાજ, આ તો સમાજની દ્રષ્ટિએ હું તને કાંઈ કહેતો નથી. તને તો બી ભાઈનો હોદ્દો આપું છું. ભાઈ હોય તો ભાઈઓની વારે આવીને ઊભો રહેજે. મારા ભાથીજી બનીને આવજે, કોઈ ભગતડો બનીને આવતો. ઠાકોર સમાજને ન્યાય મળવો જોઈએ કે કોઈ પણ બાબત હોય, કોઈ પણ બાબત હોય, સારી બાબત થાય ત્યારે મને કોઈ યાદ નહીં કરે. કોઈ એવું નહીં કે આ વ્યસન મુક્તિ તે કરાવી, કોઈ એવું નહીં કે આ શિક્ષણ માટેની જાગૃતિ તું લાવ્યો, કોઈ એવું નહીં કે આ સમાજ વેર વિખેરો તો ઉત્તર દક્ષિણ મધ્ય સૌરાષ્ટ્ર સુધી એને ભેગો તે કર્યો. કોઈ એવું નહીં કે આ સમાજમાં રોજગાર માટેની દિશા તે આપી. પણ રખે કોઈ બાજુવાળાની ભેંસ, એ ભેંસ પાટું મારે તોય મને યાદ કરશે ક્યાં કે અલ્પેશ ઠાકોર મારી ભેંસે મને પાટું માર્યું. એટલે કહું છું ને, અધિકાર છે તમારો. અને એ પણ માને છે. કદાચ કોઈને હું ના ગમતો હોય એવું પણ બને, પણ એ માને છે એવું કે કઈ પણ તકલીફ હોય આ હવે તો ઉકેલ આવે, એવું દરેક માને છે. આ વિશ્વાસ છે મારા માટેનો. પણ દોસ્તો, ભેંસ પાટું મારતી હોય તો રસ્તો થોડોક આમ દૂર થઈ જઈએ, ખબર પડે કે ભડકે છે ભેંસ. વાત એ કહું છું આપને, કોઈ પણ બનાવ બન્યો હોય એ કોઈ પણ બનાવમાં, દરેક બનાવમાં મને જોડી દેવાનો હોય છે. મને ઘણીવાર એવું થાય કે કોઈનું મકાન પાડી દીધું હોય, સરકારની સામે અથવા સિસ્ટમની સામે લડવાનું હોય, પણ ઘર પડનારાનું ઘર પડે, એનું ઘર બચારાનું મળે કે ના મળે, જે સિસ્ટમે મકાન પાડ્યું હોય એને કોઈ લેવા દેવા નહીં. ફક્ત એક જ વાત આવે, અલ્પેશ ઠાકોર ક્યાં ગયો? એટલે ઘણીવાર મને એવું થાય કે તમે આમનું અહિત કરવાની વાત કરો છો કે ભાઈ આમનું અહિત